નક્ષિતભાઈ આપણે ક્યાં જમવા જાય છી? વડાલામાં જાય. ફ્રેન્ડ તારો શું નામ છે તારું ફ્રેન્ડ નું? આર્ય. હાય આર્ય. આર્ય શરમાઈ ગયો વિયાન. હેલો એવરીવન, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજ તો સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે આખો દિવસ આજ ફ્રી નહોતા અને બધાય જો ઉઠીને ચા પાણી પીને બધાય બહાર બેઠા હતા ક્યારના. અને હવે અંદર આવીને બધાએ ભજીયા ખાધા કેમ કે પપ્પાને ભૂખ લાગી હતી. ઉષા દીદીને એને બધાએ તો આવીને ખાઈ લીધું હતું કા દાળનું શાક ને રોટલી ને એવું. ને પપ્પાને ભૂખ બહુ લાગી હતી એટલે પપ્પા લઈ આવ્યા હતા ભજીયા, તો બધાએ ભજીયા ખાધા. એ ક્લિપ એડ કરું છું, જોઈ લેજો. અને આજ તો પૂજાનો બર્થડે છે તો આપણે પૂજાને જ પૂછી લઈ ક્યાં જવાનું છે. વિશ કરી દીધું છે અમે તો એકવાર, પાછું બીજી વાર કરી દઈએ હેપી બર્થડે. થેન્ક યુ. અને આજ શું પ્લાન છે બર્થડેનો? બરડાડા જવાના છીએ આરાધનામાં જમવા. બીજો કાંઈ પ્લાન કર્યો નથી. કર્યો તો પણ જાવું તું પણ ફેલ થઈ ગયો એટલે હવે ખાલી જમવા જવાના છીએ. નકર જવાના હતા જામનગર કા. જામનગર ચાર તો વળી આવીને પાછું જમવા જવાનું. હા એટલે પછી ન ગયા. એટલે હવે અત્યારે 8 વાગે જાશું બધાએ તો રેડી થઈ જાય. અને પૂજા થોડું ઘણું જો બર્થડે ગર્લ પાછા વાસણ ઉટકવા બેસે. કામ તો કરવું પડે ને બર્થડે હોય તો. તો હાલો હવે બધા થોડીક વાર પછી રેડી થઈ જાય અને પછી જાય. ફાઇનલી અમે જવાના છીએ આરાધના હોટલમાં કેમ કે અહીંયા તો પછી મજા નહોતી આવી ગયા વખતે, એટલે હા જાશું આરાધનામાં. હાલો ખવડાવું. ગાડી કદી 6 વાગે શું કરો તમે? ખાવા માંડો છોકરાઓ. તને કે મીઠી એમ જ કા ઓજા દડાઈ ગઈ. નક્ષિત જો બેજો વાટી. હા નક્ષિત તો ખાવાનું ચાલુ થઈ ગયું જો એનું. વ્યૂ કોઈ દી હાથે ન ખાઈ લઈએ. ખાવા માંડ ને, ખાવા માંડાય. જો ભાઈ ભાઈ કેવા ખાય. નહીં કરતો. જો નક્ષિત કે ખાઈ લે. વ્યૂ જો નક્ષિત એમ કે ખાઈ લે. કેતો નક્ષિત વ્યૂ ભાઈ કે ખાઈ લે. તો ભાઈ ને કે ખાઈ લે એમ કહી દે. હા એમ આંગળી આમ કરીને કેમ ખાઈ લે. તો ફાઇનલી 8:30 વાગી ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. અને પ્રકાશ રેડી થાય છે હજી, એને સોક્સ પહેરે છે હજી જો. અને બધા બહાર રાહ જોઈને ઊભા છે. પૂજાની બધા રેડી થઈ ગયા છે. અનિલભાઈ ગાડી લઈને આવી ગયા. તો હાલો હવે આપણે જઈએ આરાધનામાં. વિયાન તો ક્યારનો રેડી થઈ ગયો. બધા જો બેસી ગયા રેડી થઈ. હે કોણ ગયો? થઈ ગયા રેડી. અને આજે રસોઈ બનાવી નથી. પપ્પા એના માટે ગયા છે ગુજરાતી લેવા ક્રિષ્ના રેસ્ટોરન્ટમાંથી. મમ્મી ને પપ્પા અહીંયાથી લઈ આવીને જમી લેશે અને અમે બધા જાય છીએ. તો હાલો હવે બધા આવી ગયા. ભાવેશભાઈ આવે એટલે જાય. લક્ષિત નહીં ભાઈ દુકાને ગયા છે. નક્ષિતભાઈ આપણે ક્યાં જમવા જાય છીએ? વડાલામાં જાય. શું જમવા જાવું છે? અને વડાલામાં જ જાય. તારે શું જમવું હોય? કેતો તો આપણે ક્યાં જમવા? આપણે હાલો જમવા તો કે હોટલમાં. મામાને કહે છે શું જમવું હોય તારે? શું જમવું હે? જાંબુ. ઓ બાપા અહીંયા જાંબુ ન હોય. ઈ આમ આવે જાંબુ ન હોય. હે હોય લે ઈ કે જો. આ મોટું નાનું કે ઓર્ડર એક જ છે. ન્યા હિચકા લપસી આવશે નક્ષિત. હિચકા હશે નક્ષિત? તો
વડાળામાં કાવી નક્ષિત સ્કોર્પિયો આપણે લેવાનો એવો છે પછી આપણે ઠાર લઈ આવીએ ઠાર બે ચીટો આવે બે ચીટો સાઈડ નો આવે. બે ની એક જ જોઈ આપણે ક્યાં બીજા કોઈ બેહાડવા આવે? તાર નથી લેવી સ્કોર્પિયો બોલી બની ને હા પછી મને કુકુવારી ફોર્ચ્યુનર મળશે મોટો થઈને પોલીસ બનીશ ને એટલે કુકુવારી ફોર્ચ્યુનર મળશે હોય પછી બધાય મને હમાઈ જશે હે માણસ એ હારીશ તો ને પછી હું ફેરા કરશે માણસોના ફેરા કરશે એવડી તારી વહુ આવશે તો ના પાડશે તો એને નથી બિહાડવા હાઈ જાવ ઓલો મેળામાં હાઈ તો હું કરું? નથી ને તો એ પેન્ટ નો પહેર્યું એને લે એને ચાવી તો લગાવી જ જોઈ પેન્ટમાં છોકરાઓને પેલા ખાવું નથી પેલા હિંચકા લપસિયા ખાવા હે લે હાલો પેલા જમી લે. હા પેલા જમી લેવાય પછી નિરાતે હિંચકા લપસિયા ખવાય એવું હાલો હાલો. ક્યાં હે એનું છે કે નહીં લેતા હોય ભાઈ વાતું એ છોટી ગઈ ફ્રેન્ડની હોટલ છે એટલે જો વ્યૂ એન ફ્રેન્ડનું પૂછે છે અહીંયા નક્ષિત છે એને એને સોસ કેચઅપ જોઈએ હોય ચમચી કાંટાની મંચુરિયન રાઈસ ખાવા માંડ્યા જો મજા આવે છોકરાઓ ચમચી આપો નક્ષિતને ખાવામાં એક પૂજા લેફ્ટ હેન્ડથી ખાઈ જો ઓલો હા તો લઈ લો. આ તીખું લાગ્યું છોકરાને તીખું લાગ્યું વાટી દે પછી લઈ લઈશ. આ રોટી લેવા માંડો. ડીશ લેવામાં ડીશ કાઢ. તીખું લાગ્યું એમ શાક લેવા દે. નક્ષિત એ નક્ષિત ઈ લપસિયા ને હિંચકા ખાઈ તાર ખાવા આઈસ્ક્રીમ ને મારે સોડા પીવી અરે આઈસ્ક્રીમ હોય વિયનના ફ્રેન્ડના પપ્પા હે કાકા હા પપ્પા છે બધા. હોટલના ઓનર કા વિયન કોણ છે ફ્રેન્ડ તારો શું નામ છે તારું ફ્રેન્ડનું આર્ય હાય આર્ય આર્ય શરમાઈ ગયો વિયન
રમાય ભાઈને શરમાઈ ગયો એને બોલાયું ઈ બેન આ વિયાનની અને આર્યની જ બધાય કરતા વધારે રજા હોય બે બીમાર વધારે શરમાઈ ગયો એ વયો ગયો છે બધા આવ્યા ને એટલે ભાઈ શરમાઈ ગયો એને શરમ આવે એવી ને બધા આપણે આવ્યા ને એટલે એને શરમ આવી બધા હવે જમીન પાછા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમની પાર્ટી કરે છે બધા ખાવો હોય તો આવી જાવ આઈસ્ક્રીમ કોના તરફથી છે હોટલવાળા તરફ હા હોટલના ઓનર તરફથી બેનના ફ્રેન્ડના પપ્પા છે એટલે કા મારા ફ્રેન્ડ છે તમારા ફ્રેન્ડ છે હોય એટલે એના તરફથી આઈસ્ક્રીમ છે તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા નક્ષિતને જોવા જેવું હોય છે આઈસ્ક્રીમ ખાવામાં તો અત્યારે રાતના 2 વાગી ગયા છે અને અમે હોટલેથી આવી ગયા છીએ તો પ્રકાશને પૂછી લઈ પ્રકાશ 2 વાગી ગયા આર્ય કેટલા વાગ્યા છે મારા ફોનમાં કેટલા વાગ્યા કરીને જો 10:18 તો અમારી ઘડિયાળ બંધ પડી ગઈ છે આજે એટલે હવે નવા સેલ નાખવા પડશે તો સેલ લઈ આવજો અને હોટલે કોણ હતું વિયાન મારો ભાઈબંધ વિયાન ફ્રેન્ડ ને વિયાન વિયાને ફોન જો અહીં છે ને મારું બગાડ્યું ક્યાં એ ટી-શર્ટ તો વિયાને કાઉન્ટરે જઈને ફોન કર્યો કા એ કે આર્ય છે તો ઓલા ભાઈએ શું કીધું તને તો એમ કીધું ઈ તો બાર હે હિચકા ખાઈ એમ કીધું બીજી વાર પહેલી વાર આપણે ગયા તરત તને શું કીધું કે ફોન કરી દઉં એમ કીધું ને હા પછી ફોન કર્યો એટલે આવ્યો હશે કા હા તો વિયાને ફોન કરાવ્યો તો એટલે એનો ફ્રેન્ડ આવ્યો તો મળવા વિયાનને સ્પેશિયલી અને એન ફ્રેન્ડે શું ખવડાવ્યું વિયાન આઈસ્ક્રીમ હા વિયાનના ફ્રેન્ડના પપ્પાએ આઈસ્ક્રીમ ખવડાવી કા તો વિયાનને તો આજે મોજ પડી ગઈ એમ વિયાન પાર્ટી થઈ ગઈ મોજી પાર્ટી થઈ ગઈ વિયાનને આજે ફ્રી થયા નહોતા એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો પણ આ તો અમે હોટલમાં જમવા જવાના હતા અને પૂજાનો બર્થડે હતો એટલે મેં કીધું મિની બ્લોગ આપણે બનાવી નાખીએ તો આજનો મિની બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં અને કાલનો બ્લોગ અમારો કંઈક સ્પેશિયલ હશે તો જોવાનું ભૂલતા નહીં